કેમ છો બધા? જો તમે સાતમા ધોરણમાં છો અથવા ગણિત વિશે જાણવા ઉત્સુક છો તો આજે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાનો છું. ચલ, ચિંતા કરશો નહીં, હું આને મનોરંજક અને સરળ રાખીશ. તો ચલ, એટલે શું? કલ્પના કરો, તમે એક રમત રમી રહ્યા છો જ્યાં તમારે એક નંબરનું અનુમાન લગાવવાનું છે. તરત જ નંબર કહેવાને બદલે તમે તેના માટે એક પ્રતીક જેમ કે x અથવા y નો ઉપયોગ કરો છો. હા, હેકો આજે ચલ છે ગુજરાતીમાં જ્યારે તમારી પાસે પુસ્તક ચલ કહે છે ત્યારે તે આ હકસે નંબર વિશે વાત કરે છે જેનું મૂલ્ય બદલાઈ શકે છે. ચાલો તેને સરળ બનાવીએ. આ વિશે વિચારો, જો મારી પાસે 5 કેરી છે અને હું થોડી વધુ ઉમેરવા માંગુ છું પણ મને ખબર નથી કે મને કેટલી મળશે, હું કહી શકું મારી પાસે y પ્લસ x કેરી છે. અહીં x ચલ છે, તે એક ખાલી જગ્યા જેવું છે જે તમારા ચબરવાની રાહ જોઈ રહ્યું છે. હા, હવે આપણને ચલની શા માટે જરૂર છે? સારું, ગણિતમાં કેટલીક વાર તમને તરત જ કોઈ મૂલ્ય ખબર નથી હોતી. કદાચ તમે કોઈ કોયડો ઉકેલી રહ્યા છો અથવા તમે કોઈ નિયમ બનાવવા માંગો છો જે ફક્ત એક નંબર માટે નહીં પણ કોઈ પણ નંબર માટે કામ કરે. હા, ચલ તમને તે કરવામાં મદદ કરે છે. હા, ચાલો એક ક્લાસિક ઉદાહરણ જોઈએ. ધારો કે હું કોઈ નંબરને બમણો કરવા માંગુ છું. હું કહી શકું, જો મારો નંબર n છે તો તેને બમણો કરવાથી તું કેમ થાય? સરળ છે, ખરું ને? હવે n તમારી પસંદગીનો કોઈ પણ નંબર હોઈ શકે છે. આ ચલનો જાદુ છે, તે ગણિતને લવચીક અને શક્તિશાળી બનાવે છે. હાથના અને અહીં કંઈક સરસ છે. ચલ ફક્ત અક્ષરો જ નથી. જેક તમારી ગુજરાતી ગણિતની ચોપડીમાં તમે ચલને x, y અથવા કા અને ખ જેવા ગુજરાતી અક્ષરો તરીકે પણ જોઈ શકો છો. આ બધું એક જ વિચાર છે. બ્રેક ટાઈમ, હા, અજાણ્યા અથવા બદલાતા મૂલ્યો માટેના પ્લેસહોલ્ડર છે. તો આગલી વખતે જ્યારે તમે તમારા હોમવર્કમાં ચલ જુઓ ત્યારે ગભરાશો નહીં. જેક બસ યાદ રાખો, તે ગણિતને વધુ સામાન્ય, વધુ સર્જનાત્મક અને વધુ રસપ્રદ બનાવવાનો એક માર્ગ છે. ચલ તમને સમસ્યાઓ હલ કરવા, સૂત્રો બનાવવા અને તમારા પોતાના સમીકરણો લખવાની પણ મંજૂરી આપે છે. બરાબર, બસ આટલું જ. આગલી વખતે જ્યારે તમે x, y અથવા કોઈ પણ અને ચલ જુઓ ત્યારે તમને બરાબર ખબર પડશે કે શું ચાલી રહ્યું છે. બ્રેક ટાઈમ પ્રેક્ટિસ કરતા રહો, જેજુઆસુ રહો અને ગણિત કાનૂન સરળ બનશે. જોવા બદલ આભાર.